દહેગામ બૈયલમાં પથ્થરમારી 60ની અટકાયત. ગાંધીનગર દહેગામ તાલુકાના બૈયલ ગામમાં નવરાત્રિના ત્રીજા દિવસે આરતી પછી અચાનક પથ્થરમારી શરૂ થઈ હતી. આ ઘટનામાં પોલીસે પ્રવર્તન કરતા શંકાસ્પદ 60થી વધુ લોકોને અટકાયત કરી છે. સ્થાનિકો જણાવતા હતા કે સામાન્ય બાબતો પર પણ અહીં ઝઘડો થતા રહે છે અને ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે, જેના પરથી સમગ્ર મામલો સ્પષ્ટ થઈ રહ્યો છે. અજંપાભરી શાંતિ જાળવવા માટે આખા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસના દડા ઉતારીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ગાંધીનગર ડીવાયએસપી પિયુષ પાંદાએ 24 ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસ કડક હાથે આગળ વધીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી રહી છે. એસપી કક્ષાના અધિકારીઓએ પણ જાણકારી આપી કે શાંતિભંગ કરનારના પ્રયાસમાં સંડોવાયેલા લોકો પર કાર્યવાહી કરી રહી છે. રિપોર્ટર મહેશ રાઠોડ, ગાંધીનગર. દહેગામના બૈયલ ગામમાં એક વિવાદિત પોસ્ટને લઈને અને ટોળો જે ગેરકાયદેસર ટોળો હતો એ એક દુકાનમાં તોડફોડ કરી અને એમાં જે છેકની દુકાનમાં આગ લગાવવાની પણ કોશિશ કરી. દુકાનની સાથે બીજી એક 3 જેટલી દુકાનોમાં આગ લાગી અને જે વ્હીકલ પણ પડેલા હતા એમાં પણ તોડફોડ કરી. ત્યાર પછી પોલીસને માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. એએસપી અને એસપી અને એલસીબીની ટીમો પણ ઘટના સ્થળ પર તાત્કાલિક ગાંધીનગરથી પહોંચી અને તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધેલ અને ટોળાને વિખેરવામાં આવે અને જે પણ ટોળામાં સામેલ હતા લોકો, આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે. એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 60 જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપ જે પોસ્ટની વાત કરી રહ્યા છો, કેવા પ્રકારની પોસ્ટ હતી, શું પોસ્ટ? એમાં જે પોસ્ટ છે એના બારામાં આપને બિલકુલ જણાવવામાં આવશે, પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો. એ જાણકારી આપવાની હતી, પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે, આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે. જે રીતે હું આપને